આકરી ગરમીમાં મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓ અને પશુઓ પણ શેકાઈ રહ્યા છે. હજુ ગરમીથી રાહત મળવાના કોઈ વાવડ નથી, ત્યારે બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પશુપાલકોએ પોતાના પશુધનને ગરમીથી બચાવવા માટે અનોખો પ્રયોગ કર્યો. વિનોદભાઈ ચૌધરીએ પોતાના ખેતરના તબેલાના શેડમાં 40 પશુઓ માટે ફુવારા, પંખા તેમજ ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરી છે. ફુવારાથી પશુ પર સતત પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. આ પંખા અને ફુવારાથી તબેલામાં તાપમાન ખૂબ જ નીચું છે, જેથી પશુઓ ગરમીમાં સુરક્ષિત રહે છે અને બીમાર પણ નથી પડતા. ગરમી બહુ ખૂબ પડે છે, એના માટે અમે ફોગર સિસ્ટમ અને પંખા લગાવ્યા છે. એનાથી ગાયને ખૂબ રાહત મળે છે અને ગાયને જો ગરમી પડતી હોય તો દૂધ આપતા નથી અને દૂધમાં ઘણો ઘટાડો આવી જાય છે. હાલ બિલકુલ ગરમી અમારું ટેમ્પરેચર અહીંનું 25 થી 30 હોય છે, બહારનું 45 હોય. એના લીધે અમારી ગાય બીમાર નથી થતી અને દૂધ પણ આપે સારું એવું. પશુઓને આપણા પરિવાર તરીકે સાચવીએ તો એ આપણને કોઈ કંઈક આપશે, ન કે કોઈ આપે નહીં. 40 થી 50 હજાર રૂપિયા ખર્ચો થયો છે.